આપણી સાથે ઉપસ્થિત છે મોહનભાઈ સોનગરા, કે જે ઘણા સમયથી આ ડાયટ પ્લાન વિશે એક્સપિરિયન્સ ધરાવે છે અને આપણે આજે એમની થોડુંક માર્ગદર્શન લઈશું. તો મોહનભાઈ, આ વજન ઘટાડવા માટે આ કેટલું અંશે ઉપયોગી છે? જો હું છેલ્લા 2 થી 2.5 વર્ષથી આ ટાઈમે જમવામાં એક ટાઈમ ભોજનમાં કાચું જ લઉં છું. એની અંદર બધી પ્રકારના શાકભાજી, હારે ફ્રૂટ અને શિંગદાણા છે, કોઈ બીજું જે તે ટૂંકમાં કુદરતી બધી કાચી વસ્તુ કોઈ પણ ખવાય. વનસ્પતિ જે આ સૃષ્ટિ પર જે વનસ્પતિ, લીલી વનસ્પતિ એ બધી ખાઈ શકાય. કોઈ અમુક આપણે જે ટેસ્ટફુલ હોય તો એમને ખાઈ શકાય. અમુક વનસ્પતિ રહે, ધારો કે આપણે રજકો છે, કોઈ ધોકડ છે, એનું જ્યુસ બનાવીને પણ એમાં આપણે ટેસ્ટ પ્રમાણે કોઈ મરી મસાલા છાંટી અને એનું જ્યુસ બનાવીને પી શકાય. આ કાચું ખાવાથી મેઇન ફાયદો એ કે આપણા શરીરની અંદર જે રહેલી વધારાની ચરબી છે એને આ કાચું એને નિયંત્રણ કરે છે. કાચું ખાવાથી બીજું આપણે એકદમ સ્ફૂર્તિ મળે, શરીરમાં ફેટની ટકાવારી ઓછી થાય અને શરીરની અંદર એકદમ આમ આપણું શરીર એકદમ આનંદમય રહે છે અને શક્તિ ઉલટાની વધે છે. ઘણા લોકો એમ કહે છે કે અમારું વજન ઓછું હોય તો એ લોકો નિર્બળ હોય તો એને પણ કાચું ખાઈ શકે, કેમ કે કાચું હર કોઈ વ્યક્તિ લઈ શકે. કાચું ખાવાથી જો જેનું વજન ઓછું હોય તો એ લોકો એનું વજન કેપેસિટી પ્રમાણે એનું વજન વધારી પણ શકે છે અને જે લોકોનું વજન વધારે હોય તો એને નિયંત્રણમાં આવી જાય છે. એટલે આમ કાચાના અનેક ફાયદા છે. આ કુદરતે જે આ સજીવ સૃષ્ટિ સર્જી એની અંદર તમામ જીવો છે, જેવા કે પશુ, પક્ષી, જીવજંતુ, મનુષ્યો, બધા મનુષ્ય સિવાય બાદ કરતા તમે બધા જો કુદરતના તમામ સજીવો હોય એ બધા પશુ પક્ષી એ બધા પોતે એના નિયમ અનુસાર કાચું ખાય છે. આ પ્રાણીઓ જુઓ તમે, આપણે દેખીએ છીએ ને કે જે બળદ છે એ 50 મણનું ગાડું ખેંચે છે, સાથી એટલું વજનદાર સાથી ખેંચે, તો એ લોકો શું ખાય? બધા આપણે બળદને શું ચાલીએ તો એને આપણે કાચું જ દઈએ ને, ઘાસચારો અને કોઈ કોણ કપાસ, એ બધું કાચું જ ખાય. પરંતુ જો એને આપણે રાંધેલો ખોરાક ખવડાવીએ તો એ પણ એનામાં શક્તિહીન થઈ જાય અને એ બીમાર પડે. કાચું ખાવાથી આપણે આપણા શરીરના 99% રોગને આપણે કાબૂમાં લઈ શકીએ છીએ. અને હું તો કાચું ખાઉં છું. મારું વજન છેલ્લા 2 વર્ષ પહેલાં 85 કિલો ઉપર વધી ગયું હતું, પરંતુ પછી મને એમ થયું કે આ જે કાચું ખાવાની સિસ્ટમ છે મને બહુ સારી લાગી. આ સમયે કાચું જ લઉં છું અને કાચાની અંદર જે આપણે ટેસ્ટફુલ બધું જે ભાવે તે બધું જમીએ છીએ. કાચું ખાવાથી મને તો બહુ મોટો ફાયદો છે. મારું વજન અત્યારે 70-72 કિલો જેવું છે, એટલે 10-12 કિલો મેં મારું વજન કંટ્રોલમાં કર્યું છે. અને કાચું ખાવાથી મને એવું થાય કે આપણે આજથી 10 વર્ષ પહેલાં આપણી જે અવસ્થામાં આપણે જે આનંદ મળતો ને, નાચવા કૂદવાનો એવો આનંદ મળે છે અને કાચું ખાવાથી મોટા ફાયદા થાય છે. તો મિત્રો, તમે જોયું એમ મોહનભાઈ પાસેથી જ મેં એક પુસ્તક લીધું હતું અને એ પુસ્તકના આધારે મેં પણ એ ટ્રીક, અને પુસ્તકનું નામ છે નિરાલી ભોજન પ્રથા, અને મેં પણ આ રીત અપનાવી. મિત્રો, મારું વજન 105 કિલો હતું. તમે જોવો તો આ ગાલ અને ડોક ને બધું એક થઈ ગયું હતું. પણ આ કાચું અપનાવ્યું અને માત્ર 2 જ મહિનામાં બંને ટાઈમ બરોબર અમે મોહનભાઈની સલાહ લીધી કે કંઈક અણશક્તિ આવશે, અથવા તો હું શિક્ષક છું એટલે કે આખો દિવસ 5 કલાક ક્લાસમાં બોલવું હોય તો શું કરવાનું? તો કે કોઈ જ તમને આડઅસર થશે નહીં, તમે બિંદાસ ચાલુ કરો. અને મેં દ્રઢ મનોબળે એકવાર ચાલુ કર્યું અને મિત્રો એટલી મને સફળતા મળી કે 2 મહિના સુધી મન મક્કમ કરી અને મંડી પડ્યો અને 2 મહિનામાં મારું વજન 105 માંથી 75 કિલા સુધી આવી ગયું. આ એક બહુ જ અદ્ભુત સફળતા મળી અને ખરેખર હું મોહનભાઈ અને એમના જે આ માર્ગદર્શનનો આભારી છું. તો આવી રીતે તમે જો પણ વજન ઉતારવા માંગતા હોય, ઇવન કોઈ પણ રોગ તમારા શરીરમાંથી પણ જો દૂર કરવા માંગતા હોય, તો આ કાચું તે જ સાચું એવી નિરાલી ભોજન પ્રથા તમે અપનાવો તો તમે પણ ફટાફટ તમારી ચરબી બર્ન થશે. કારણ કે આ બધાની અંદર તમે જોઈ રહ્યા છો ચરબી યુક્ત એક પણ પદાર્થ નથી, અને ચરબી આપણે શરીરની અંદર રહેલી છે, એ અંદરથી બર્ન થશે. બાકીના વિટામિન, પ્રોટીન, ખનિજ ક્ષાર તો આનાથી વિશેષ શેમાં મળે?
બરોબર. તો એટલા માટે મિત્રો આ ભોજન પ્રથા એકદમ વૈજ્ઞાનિક છે અને તમારા શરીરમાં પણ કોઈ પણ આડઅસર વિના અને શુદ્ધ રીતે કોઈ દવાની જરૂર નથી, કસરતની પણ જરૂર નથી. અને કસરત તો મેં ખૂબ જ કરેલી છે. રોજ દોડવા જતા 5 વાગે ઉઠીને મધ અને જે ગરમ પાણી પીતા, પણ કોઈ એનાથી વધારે ફાયદો મળતો નહીં. થોડાક સમય મળે, 2 કિલો ઓછું થાય, વળી પાછું હતું ત્યાં. પણ આ જે ભોજન પ્રથા અપનાવી એમાંથી મને ખૂબ જ ફાયદો થયો છે. તો મિત્રો તમે પણ આ ભોજન પ્રથા અપનાવજો. અસ્તુ.